સમાચારોમાં આપણે આ તરફ આગળ વાત કરીને હાલ એક મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી જણાવી દઈએ સુરેન્દ્રનગરમાં લખતરના મહિલા સરપંચ સસ્પેન્ડ થયા છે। જણાવી દઈએ ફરજમાં નિષ્કાળજી અને ભ્રષ્ટાચારનો આક્ષેપો લગાવવામાં આવ્યો છે। ડીડીઓ યાજ્ઞિક સસ્પેન્શનનું પગલું લીધું છે। રંજનબેન વરમોરા હોદ્દા પરથી હાલ દૂર થઈ ગયા છે। આ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં રંજનબેનને હાલ એમના પદ પરથી દૂર કરી દેવામાં આવ્યું છે। ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે એમના પર। સુરેન્દ્રનગરમાં લખતરના જે મહિલા સરપંચ છે તેમને હાલ સસ્પેન્ડ કરી દેવાયો છે। ફરજમાં નિષ્કાળજી અને ભ્રષ્ટાચારના આક્ષેપો એમના પર લગાવવામાં આવ્યું છે, જેને જોતા ડીડીઓ યાજ્ઞિકે એમને ત્યાં હાલના સસ્પેન્શનનું એ તમામ ઓર્ડર અને કાર્યવાહી કરી છે। રંજનબેન વરમોરા હોદ્દા પરથી હાલ દૂર થઈ ગયા છે। આ મહત્વની જાણકારી જે છે, મહત્વપૂર્ણ જાણકારી છે। મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી જણાવી દઈએ સુરેન્દ્રનગરમાં લખતરના મહિલા સરપંચ જે છે તેમને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। એને સસ્પેન્શનનું જે કારણ છે તેમાં જણાવી દઈએ કે જે ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોના કારણે જે ત્યાંના ડીડીઓ છે યાજ્ઞિકે તેમને હાલ આ સસ્પેન્શનની કાર્યવાહી કરી છે અને જે રંજનબેન વરમોરા છે તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે।